આજે દીકરીઓ રવતારાઈ લે ઓછું રે લાગે આસુરાની સાર ને લે આસુરાની સાર દીકરીઓ રવતારાઈ લે ઓછું રે લાગે. અરે પટિયારાય, આ સંસારની અંદર કોઈ એવો પિતા ના હોય પટિયારાય કે આજે પોતાની દીકરી સાસરે જાતી હોય અને એમના પિતાના આંખમાં આંસુ ના હોય પટિયારાય. આ સંસારની અંદર કોઈ એવો પિતા ના હોય પટિયારાય. શા માટે તમે આવું બોલો છો પટિયારાય? આજ વેરી મટી અને વેવાય થયા છે તો જૂના વેર ઝેરને ભૂલી અને ચાલો સાથે મળી અને ભોજન કરીએ. અરે નહીં નહીં રાજન, હજી તમને ખબર ના હોય કે પિંગલગઢના રાજા પઢિયાની કેવી કેવી આકરી ટેકો હોય. બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ખોડિયાની અસીમ કૃપાથી આજે વાંજી યાના ગઢનું પઢિયાર સમાતો નથી. અજમલવાની યો કેવાય અજમલવાની લક્ષ્મી રે બને મારી દીકરીઓ. એ સગુણા હૈયા કેરો મારો હાર, સગુણા હૈયા કેરો મારો હાર. લાચાને હજી લાચાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ. અરે પટિયારાય, આજે સવા લાખના મારે પારણિયા છે પટિયારાય. આજે સવા લાખના મારે ઘોડીલા છે પટિયારાય. સવા લાખના મારે રાજની અંદર સિંહાસન છે પટિયારાય. આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે પટિયારાય. હું કઈ રીતે વાંચ્યું કહેવાય? અરે રાજન, સવા લાખની તમારે ગાદીઓ, પણ ગાદી પર બેસનારો નથી રાજન, ગાદી પર બેસનારો નથી. સવા લાખના તમારા ઘોડીલા, પણ ઘોડીલા ખેલાવનારો નથી રાજન, ઘોડીલા ખેલાવનારો નથી. સવા લાખના તમારા પારણિયા, પણ પારણિયામાં કોઈ ઝૂલનારો નથી રાજન, પારણિયામાં કોઈ ઝૂલનારો નથી. અરે દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય, જેમ પંખીને પાંખો આવે તેમ ઉડી જાય, તેમ દીકરી પણ ઉમરલાયક થાય એટલે સૌને સાસરે ચાલી જાય છે રાજન, સૌને સાસરે ચાલી જાય છે. લુલ્લો લંગડો કે બાડો બોબડો આપણે એક જો પુત્ર હોત ને રાજન, આપણે ગયા પછી આપણી રાજગાદી સંભાળે. હવે તો રાજન તમારી રાજગાદીને સવા મણના તાળા લાગી જશે. કહેવતમાં કીધું છે પુત્ર ઝૂલે પારણે નીતિયા લીલા લેર છે, પડ્યો છે વાંજી આવતા જેનો સંસાર ખારો ઝેર. અરે બસ કરો પટિયારાય, બસ કરો. અરે જેમની અંદર અગ્નિની જેમ ક્રોધની જ્વાળા ભટકતી હોય, અરે ખારા સમુદ્રની અંદર ઉછળતા મોજાની જેમ, અરે જેમની અંદર ડગલે ને પગલે નફરતનું જહેર વહેતું હોય, અરે જેમનું કાળજીવ કાળા પથ્થર જેવું હોય પટિયારાય, અરે જેમના હૃદયે રામનું રટણ ન હોય પટિયારાય, તેમને માન સન્માન આદર અને ભાવની શું ખબર હોય પટિયારાય, શું ખબર હોય? આજે દીકરીઓ દીધે ને નહીં રે વરે, આગળ વધતા જાય, આગળ વધતા જાય, દીકરીઓ દીધે ને નહીં રે વરે. અરે રાજન, દીકરીઓ દીધે વેલા નહીં વરે. જો તમારે વેર વાળું હોય ને તો આજો પિંગલ ગઢડા પાથર. અરે પ્રભુ, હું આ શું સાંભળી રહ્યો છું પ્રભુ? આજે પોકરણગઢની પ્રજા તો મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. આજે સગાવાલા પણ મેળાના માર મારી રહ્યા છે પ્રભુ. હવે આ મેળાના માર
ક્યાં સુધી સહન કરવા પ્રભુ? તો લાવ રાજમાંથી સતીને બોલાવ, જેથી મને પ્રભુના ચરણે જવામાં સાથ આપે અને પુત્રનું વરદાન મેળવું. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજ વરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર વરદાન બોલાવે રાજમાતા આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એ જ છે કે આપણા મહારાજ બોલાવે છે. સ્વામિનાથ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હા સતી, આપના કહેવા મુજબ આપણી દીકરી સગુણાનો વ્યવસાર તો કરી દીધો. હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવામાં સાથ આપો, જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. સ્વામિનાથ, જો તમારે કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી, પરંતુ આ માથાનો મુંગટ ને હૈયાનો હાર મને સોંપતા જાઓ, પછી રાજી ખુશીથી વનસી આવજો સ્વામી. ભલે સતી. ઓહો એવા માથાના એ મુગટ સતી તમને સોપો. સોપું મારા રાજને દરબાર, સોંપી દઉં રાજને દરબાર. માથાના હજી માથાના એ મુગટ સતી તમને સોપો. આજ સિહોરી તલવાર પરદાન તમને સોપો. સોપું મારા ગામને જરા, સોપી દઉં ગામને જરા. સિહોરી આજ સિહોરી તલવાર પરદાન તમને સોપો. આજે સિહોરે એ તલવાર રાયે મુજને સોંપે. એ સોંપા જોને આવા રોડા રાજ સિહોરે એ તલવાર રાયે મુજને સોંપે. હા પ્રધાનજી, રાજા અજમલનો દરબાર એટલે લખનો ઓટલો, ગાયોને ઘાસ, ભૂખ્યાઓને અન્ન અને પંક્ષીઓને જળ. અને હા પ્રધાનજી, આપણી રેતને, આપણી ભોળી પ્રજાને એઓની આંચ પણ ન આવે તેમનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ.
કેડે રે કટારી અંગ જમર પેરા હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેડે રે કટારી અંગ જમર પેરા હેમ કઈ કઈ નગરી નો હું તો રાજ રે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ હેમ કઈ કઈ નગરી નો હું તો રાજ રે હાય લાખો તલવાર ઉડે રણ મેદાનમાં અરે હજારો તોપો મંડાય મારા ગઢ લોહાણમાં પણ આ ગઢ લોહાણ નો ધણી રાજા ભેરવસિંહ હજી લગીને કોઈને નેમો નથી હાને નમવાનો પણ નથી જય મા ભવાની હજી ગઢ રે લોહાણ ના હું રાજ રે હજી લોહાણ ગઢ રે હું તો રાજ રે ભેરવસિંહ હોય મારું નામ ભેરવસિંહ હોય મારું નામ લોહાણ ગઢ રે હું તો રાજ રે હરે મારા વેરી ના તો હોસવારી દો હરે દુશ્મન ના કાઢું દાટ હાથી ઘોડલા ને હાથ કરું એ મુસ્લિમ નો કરું શિકાર અજો પંચાન મહિનાની સભા સુની રે લાગે સોનારાજ ને દરબાર પ્રધાન મહિનાની સભા સુની રે લાગે હજે રાજા બોલાવે પ્રધાન આવજો રે અજો રાજ ને દરબાર અજો રાજ ને દરબાર અજો રાજ ને દરબાર હજે રાજા બોલાવે પ્રધાન આવજો રે કેડે રે કકીડા યંગે ડેટ કમંજા મતે ટોલા ને લીખું કેડે કકીડા યંગે ડેટ કમંજા આજે કઈ કઈ નગરી નો હું તો પ્રધાન કેવા કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો હું તો પ્રધાન કેવા લોહાણગઢ નગરી નો હું તો પ્રધાન કેવા બબુલાલ હોય મેરા નામ લોહાણગઢ નગરી નો હું તો પ્રધાન કેવા બોલો બાપુ બોલો કિયા હલવાણા કિયા અટવાણા કિયા મુંજાણા કિયા ફસાણા બોલો બાપુ બોલો હરે પ્રધાનજી જી મહારાજ આપણી ગઢ લોહાણની પ્રજા આજે સુખના સમુદ્રમાં છલકી રહી છે કે પછી દુઃખના હાવણે રડી રહી છે અરે મહારાજ તમારા જેવા જો રાજા રાજ કરતા હોય મારા જેવો પ્રધાન હોય બાપુ તો અતાળા આપણી રાજની રૈયતને શું વાંધો હોય ગરમા ગરમ કાઠીએ ધબધબાવે અરે પ્રધાનજી હા મહારાજ મારા ભાઈબાનો દીકરો શબાલો આજે એનો જન્મદિવસ હોય અને આપને કંકોત્રા પણ આવ્યા છે તો માટે પ્રધાનજી આપણા ઘોડીલા સાપતા કરો આપણે ગઢ સોનમાં જવું છે બેહી જાવ બાપુ વાહે ઘોડીલા લાઈડુ બાઈડુ કરીને કમ્પ્લીટ છે